વિદે જાવે, અકલ વિનાના ચતુર કહાવે, અર્થ બિન નાચ નચાવે, કંઠ બિન ગીત ગાવે. ગળું નો પાછો ગાવા બે. લાવો હું બે ભજન ગાઉં. અરે કાકા 10 જણા બેઠા છે, તું ચાલુ કર્યું તો હમણાં ભાગી જઈ. કંઠ બિન ગીત ગાવે, હોણી કો અનહોણી કહે, અણદીઠી કરે બાતા. જોયું ન હોય એની પાછી વાત કરે. કહે વિક્રમ વૈતાળ સુનો વિક્રમ એ સબ મૂળ કી જાતા. એટલે આપણે એને શું કરવું પડે, એવા દુરીજનને આડા દઈએ ડુંગરા, મારા હરિજનને મળીએ મુખા અહીંયા શું મળવાનું? મહાપુરુષને મળો. અને એને તો આમાં કાંઈ એ તો ભજન બનાવી નાખો. એ બધી એને અનુભવ શું છે ને ભજન બનાવે. ભજન બનાવવા નથી પડતા, ભજન બની જાય છે. જીવન સાહેબ કાંઈ ગોઠવી ન બનાવે, એને તો આમ જો અંદરથી હરવાની ચાલુ થઈ જાય. એટલે આને આપણે ખોટું લગાડીને આપણે બહુ ઊંડાણ વિચારી છે ને, તે એમ થાય કે વાર શું ખોટું લગાડ્યું બોલે. પછી આપણે એવું કબીર સાહેબની ભજન યાદ કરી કે હાથી ચલત હૈ અપની ગતિ મેં, શ્વાન ભસે વાકો ફસને દે, તો રામ સમર જગત. એમ ઘણા આમાં આવા પ્રોબ્લેમ આવે છે, પણ આપણે શું કરવું પડે? સહન કરવું પડે. દુનિયામાં બધી બાપાને બહુ આસક્તિ હતી હીરાની. હા, હીરાની આસક્તિ બહુ હતી. હા. પછી હીરો ફિલ્મ જો હોય છે પોલીસ લાઈનમાં, એટલે બાપા કે મારો હીરો આવે ને તો સત્સંગ કરું. એટલે હું હીરાને ક્યાં ગયો છે બાપા? તો કાંઈ પોલીસ લાઈનમાં ફિલ્મ જોવા ગયો. એટલે હું એને ગોતવા જાઉં તો હિરકો મને જોવે ભરી ગયો, અને હું ટીડુડિયા છોકરા, એમાં હિરકો મને કે દેખાય નહીં. એટલે એને કરું ભાઈ થાકી ગયા, પણ ગોતી હતી એ ભાઈ વાય છું થોડું તમે જોવો કે થોડુંક જ છે. અડધી પોળી કલાક કાઢ્યું ફિલ્મમાં. અમારા દીકરા તું આવ ને તો બાપા સત્સંગ કરે. સત્સંગી બધા બેઠા છે, ત્યાં મચ્છર કેટલા છે, અને ફિલ્મ જોવા પડે કે તમે જોવો કે. પછી પૂરું થાય ને એટલે આવે ભેગો કાભે ચડી એવા કે હા મને મચ્છરદાની વગર નથી હોવું, એટલે મચ્છરદાની નાખી દો. મારે રોટલી પડી હોય ને તો એમાં જોગટીનું ઘી હોય ને તો એ નાખી અને દળેલી ખાંડ મને નાખી પપડું કરી દો તો ખાઓ. પછી પપડું કરતો, રોટલી જાડી હોય માતાજી, એમાં ઘી ચોપડી દળેલી ખાંડ નાખી રોલ કરી અંદર. પછી હા હા હા. બાપાની તો આખી વાત જ જુદી હતી. એને ગમે એવું બોલે. પણ પછી પાછું મચ્છરદાની બાનો ભોણિયા પર પગ દે, નહીં ગાતો છો, નહીં ગાતો છો. બાપા કે ભાઈ આ મારું પૂર્વજ છે. બાપા પણ ગાવું કેવી રીતે આ પગ દે? તો ભાઈ મારું પૂર્વજ છે કે આપણે હારું આપણું કોઈ પૂર્વજ નહીં. હા બોલો બોલો. વસ્તુ છે ને થોડું સ્વભાવ સુધારે ને માણસ. ઓલા વાણીઓ તો ગયો તો એની ઘરવાળીને તેડવા. હવે તેડવા ગયો તો એમાં બે હાલ્યા આવતા હતા, આગળ તો હાલીને જતા. હવે એમાં એક કૂવો આવ્યો પાણી પીવા. આવો બેટા. પાણી પીવા ગયા એટલે ઓલો પાણી ખેંચતો હતો અને એની ઘરવાળી એને ધક્કો મારી નાખી દીધો કૂવા. વાણિયાના બૈરાએ વાણીઓ પાણી ફરતો હતો, આ ખેંચતો હતો ને ધક્કો મને કૂવા નાખી.
હવે આ કૂવામાં નાખી દીધું, પણ કૂવાની સાઈડમાં કાંઈક ઝાડવું ઉગેલું છે ને આને પકડી લીધું, બચી ગયું અને ઓલી પાછી વહી ગઈ એને ઘરવાળી. હવે બપોર થયું એટલે ભરવાડ આવ્યા પાણી બકરાને પીવડાવવા. આમ જોયું તો ઓલો અંદર માણસ, પણ આને નક્કી કરી નાખ્યું કે આ વાત કોઈને કરવી નક્કી કરી નાખ્યું. હવે ઓલા ભરવાડે પૂછ્યું ભાઈ અંદર કેવી રીતે પડ્યું? તો કે પાણી ભરવા આવ્યો, પીવા આવ્યો તો પગ લપસી ગયો એટલે હું પડી ગયો, બારો કાઢ્યો, પાછો આ તેડવા ગયો એની બાઈ. હવે હું બાઈ ગભરાઈ ગઈ કે મારું બેટું હમણાં મારો ભાંડો ખુદ, પણ ઓલાએ નક્કી કરી નાખ્યું કે આ વાત કોઈને કરવી નહીં. હવે આ તો પાછો તેડીને આવ્યો, બાઈ થઈ ગઈ એકદમ ચૂપ. હવે આનો સંસાર મીંડો હાલવા, 2-3 દીકરા થયા, એ પોત જુવાન થયા, એને પણ આવ્યા, એના ઘીરે છોકરા થયા. પછી ઓલો ડોહો થઈ ગયો એટલે ઈંડોળા ઉપર હીંચીએ અને પછી બોલે કે બોલ્યો હોત તો બગડી જાત, ન બોલ્યામાં નવું બોલ, બોલ્યો હોત તો બગડી જાત. આ મંત્ર બનાવી દીધો. હવે ઓલા નાનકડા છોકરાની વહુ કે આ બાપો શું બોલ્યા કરે, બોલ્યો હોત તો બગડી જાત, ન બોલ્યામાં નવું ગુણ, આ શું છે? તો કે બાપા આ તમે શું બોલો? તો કે મારો મંત્ર છે. તો કે એ મને સમજાવો શું છે એ? તો કે એ કહેવાય એવું નથી. અરે કે એ કયો હોય એની વાત કરો કે? તો કે બેટા કે હોવા કહેવાય એવું નથી. તો કે ના, એ તો તમારે કહેવું જ પડશે. હવે પછી ઓલો કાકો બાપો બોલ્યો કે આ તમારી હાહુ રહીને એના હિજે હું પીણો, પછી એના તેડવા ગયો તો અમે હાલ્યા આવતા હતા, રસ્તામાં કૂવો આવ્યો, પાણી પીવા ગયા અને હું પાણી ખેંચતો હતો અને આને મને કૂવામાં નાખી દીધું. એટલે મેં આના ઉપર ગાંઠ વાળી દીધી કે આ વાત કોઈને કરવી નહીં. હવે જો મેં કોઈને ન કીધું તો આપણો જો સંસાર મારો આવ્યો, આ 2-3 દીકરા થયા, વહુ એના છોકરા, કેટલા વર્ષ કીધું? 60 વર્ષ સિદ્ધ મંત્ર થઈ ગયો, બરાબર. હવે 60 વર્ષે કીધું વહુને, અને વહુને હાવું બાજુ 60 વર્ષે વાત કરી. હવે 60 વર્ષે બગડે છે. આમાં અમુક વાત દબાવી દેવા જેવી હોય એને દબાવી દે. આવો બેટા, જય ગુરુમાન, મારી વાત સુખી રે બાપ. હા, જય ભગવાન માતા. એકલા આવ્યો? વાહ મારી બેન, વાહ. વાહ. માયાબેન કહેતા હતા આવવાનું. એમને ફોન આવ્યો પણ હજી નીકળ્યા નથી. એ કે ઓલા હંસાબેન આવે ને તો આવે. હા, અરે અરે, એટલે એને 60 વર્ષે વાત કરી, ખુલાસો કીધો કે આ મારો જે મંત્ર છે એ મેં શું કામ બનાવ્યું, આવું બનેલું, તમારી હાહુ રહીને એને મને કૂવામાં નાખી દીધું. હવે આ વાત મેં કોઈને કરી નહીં, તો આ 2-3 દીકરા અને આ પૈણા અને એની આ દીકરા, જો મેં આ વાત કરી હોત તો આટલો વિકાસ થાત નહીં. હવે એમાં ઓલી ડોસી અને ઓલી વહુ એકદી બાજી એટલે ઓલી વહુ એની હાઉને શું કહે છે કે તું ક્યાં હારી નહીં છો, મારા હારાને કૂવામાં તો નાખી દીધો. હવે ડોસી 60 વર્ષે ઝેર પીધું તો ઓલો વાણીઓ ત્યાં બોલ્યો બગડી. એમ અમુક વસ્તુ દબાવી દેવાની હોય, દબાવી દેવાની હોય, અને પછી ખુલ્લી ન કરાય. અને એ દબાવતા પહેલાં એની વાત ઉપર વિચાર કરવો પડે કે આ હું ખુલ્લું કરીશ તો કેટલું નુકસાન થાય છે, તો પણ દબાવી દઉં. એટલે આને આપણે કહીએ કાંઈ નથી કરવાનું, મૂંગું રહેવાનું, આવો બોલવું જ નથી કાંઈ. આવો ભગવાન. તો એમાં ક્યાં પ્રશ્ન આવે છે? બેહો બેહો, ખુરશી બેહો. હા કાને, હા. ગુરુજી બહુ કાલે યાદ કરતા ને રવિવાર છે. દાખલા બધા જે મૂક્યા છે ને મારામાં સુધા. હા હા, કાંઈ વાંધો નહીં કાન.
આ બધા આપણે મૂક્યા છે એ શું કામ મૂક્યા છે આને પ્રેરણા મૂર્તિ કહેવાય. પ્રેરણા એમાંથી લેવાની કે આ શું કરતા હતા, શું થઈ ગયા એ એમાંથી ઉપાડવાનું. હા એનું જીવનશૈલી શું લેવાનું એને શું કહેવાય? એનું જીવનશૈલી ત્રીજા હા પ્રેરણા, એમાં પ્રેરણા લેવાની. હા પૂજો અગરબત્તી કરો એના કીધું બધું, પણ તમે એમાંથી ઈ શું કહી ગયા છે આપણે ને શું, અને એ કેવી રીતે રહેતા. મહાત્મા ગાંધીને કોઈ પૂછ્યું કે બાપુ તમે જતા રહ્યા પછી અમારે કેવી રીતે જીવવું, હા તો મહાત્મા ગાંધી કે માને મારે ક્યાં કાંઈ કહેવાનું, મેરા જીવન એ મેરા સંદેશ છે. હા હું કેવી રીતે જીવું છું એ તમે દેખતા નથી, હા એમ માટે જીવવાનું મારે ક્યાં કહેવાનું. હા એમ આ લોકો કેવી રીતે જીવી ગયા એમ આપણે જીવતા શીખવાનું. એટલે આમ જો કેટલા એમ કે મૌન રહેવામાં મજા આવે, હા કેટલા કે બોલવામાં મજા આવે. તો બોલવું તો પછી અહીંયા આ લોકોએ લખ્યું કે અતિ નહીં બોલના, અતિ નહીં સુખ, અતિ નહીં બરસના અને અતિ નહીં દુઃખ. પછી વળી વિચાર કર્યો કૌડી કે સારું બોલવું તો પડે. તો કે સજ્જન કો ભલા બોલના, સજ્જન માણસ હોય એને છૂટ આપીએ ભલે આરતી લગી બોલ્યા કરે. અરે અરે કેમ કે એ બોલ છીએ એટલે નોખું થઈ ગયું હોય છે અને ભેરું ઘટશે, અને મૂર્ખ બોલ છીએ તો ભેરું હોય છે ને એને નોખું કરી નાખે. હા સમજ્યા? સજ્જન કો ભલા બોલના, મૂર્ખ કો ભલો ચૂપ, મૂર્ખને બંધ રહેવાનું હોય છે. હા માલી કો ભલા બરસના, માડીને વરસાદની જરૂર છે. ધોબી કો ભલો ધૂપ, જો પછી બોલા છો. તો વસ્તુ આટલી જ છે કે બોલવું તો વિવેકથી બોલવું પડે, અને વિવેક ન હોય અને જ્ઞાન હોય તો જ્ઞાન છે એ વાંઝિયું કહેવાય. હા વિવેક વગરનું જ્ઞાન. બાપુ સાહેબનું એક ભજન છે કે ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે, અને બ્રહ્મચીનો તો ભ્રાંતિ ભાંગે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે. પછી આ બંગલો બનાવ્યો એમાં લાખ ઈંટ વાપરી, અહીંથી કોઈ નીકળે છે તો એમ કે ભલું કરજો બંગલા બાપુ, એમ કોઈ કહે. હવે આમાંથી 3 ઈંટ લ્યો, 2 આમ રાખી દો ને એક આડી ગોખલો બનાવી નાખો અને 2-3 ઢીલા મારી દો તો બધા આમ કરે. લાખો ઈંટોનો કોઈ બંગલો બનાવે, કોઈ પૈગે ના લાગે. એ 3 ઈંટનો કોઈ ગોખલો બનાવે તો પાઈ પડે ને પૈયે લાગે. ભાઈ રે આમ જો આમ થૂકવું હોય તો વિચાર કરે, આમ જોઈ ભાગે વળી બધું. હવે ઈંટ તો એની છે, એ વિવેકને નમે છે. સમજ્યા? શબ્દ કા મારા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ, જીન જીન શબ્દ કા વિવેક કિયા, કાકા સરી ગયા કાજ. હવે વિવેક કરતા ન આવડે તો મારામારી એ થાય. હા એક કુંભારે એક ઘોડી રાખી હતી ને એક ગધેડી હતી. પછી ઘોડી શેના માટે રાખી હતી? ફરવા માટે. ગધેડી ઉપર માલ નાખે વેચવા જાય. હવે એમાં ઘોડી બીમાર પડી, એટલે આગળ આવી પ્રથા હતી કે બ્રાહ્મણ આગળ વધારે જાય, બ્રાહ્મણ આગળ. એટલે બ્રાહ્મણ જઈને કીધું કે ભાઈ મારી આ ઘોડી બીમાર પડી છે, એટલે મહારાજ તો એનું હોય એનું કરે. ટીપડું ટીપડું તો કે તમે 5 બ્રાહ્મણને જમાડી દીધું હા એટલે ઘોડી હાજી થઈ જાય. હા હવે આવી બાધાઓથી ક્યાંય ઘોડીઓ હાજી થાય, પણ બનવાનું હતું, હાજી થવાની હતી, અને આને બાધા લીધી, ઘોડી હાજી થઈ. આ કોદારીમાં હાથો આમ ફીટ થઈ જાય, કાગડો બેહવાનો હતો, દાળ ભાંગવાની હતી. એટલે આપણે શું કહીએ કે કાગડા એ દાળ ભાંગીને કાઢે, કાગડાના બાપની કાગળ દાળ ભાંગવી, ઓલી ભાંગવાની હતી અને આ બેઠ. એમ અહીંયા ઘોડી થવાની હાજી હતી, અને આને બાધા લીધી, ફીટ થઈ ગઈ. થોડા દાડા થયા તો ગધેડી બીમાર પડી, એટલે પાછો ગઈ. એટલે કે ભાઈ હવે તો કે મારે ગધેડી બીમાર પડી, તો 5 બીજા જમાડી દીધી. વળી બીજી વાર કર્મ સંજોગે એવું બન્યું અને બાધા લીધી, થોડી હાજી થઈ ગઈ. હવે બાધા પૂરી કરવી પડે. 10 બ્રાહ્મણને જમવા પડે, આમંત્રણ આપ્યું. 5 આમ બેહાડ્યા, 5 આમ બેહાડ્યા. આપણા જેવા આવીને પૂછ્યું ભાઈ આ 5 આમ કેમ ને આમ?
તો કે આ 5 ગધેડીના, આ 5 ઘોડી, ઓલા ખાવા ઉભારી સારી લોકો. એનું ખોટું છે કેવું, એનું કહેવાનું સાચું છે પણ વિવેક નથી. વિવેક કરી કહીએ કે ભાઈ બાધા લીધી હતી તો આ એના ઘોડી બીમાર હતી એની બાધામાં 5 ને જમો ટોકા. પણ આપણા ઘરે કોઈને ખાવા બોલાવીને આપણે એમ કે આ ગધેડીના ખાવા ઉભા છે. એટલે એ ન આવેલું કહેવાય વિવેક કરતા ન આવે તો મારામાં. પછી બાપુ સાહેબ કે મહેંદીના પાન તમે હાથમાં લઈ ફરો કોઈ દી રંગ નો લાગે. આમ પકડી મહેંદીમાં પાનમાં કલર તો છે જ, પણ આમ પકડીને એને વાટી ઘૂંટીને જો વિવેક કરો તો તરત એનો રંગ આવે. નદીમાં તળાવમાં બાયું પથરા ઉપર ધોકા માર્યા. હવે એ પથ્થરનો ભગવાન બને મૂકે તો ધોકા મારે કે ભાઈ ગયેલા હું ધોકા મારે છે, લુગડા એના ઉપર રાખી ઠોકાય. તો આ વિવેકની વાત છે. અને વિવેક રવિ સાહેબે કીધું કે 4 યુગની ચોરી રચી વિવેકની વરમાળ, બ્રહ્મ બેઠા વેદ વાંચવા, પછી કરણીના કંસાર જમાય, બેની મારો 5 તત્વનો આ માંડું. રવિ સાહેબે પણ કીધું. તો વિવેક જોઈ બોલવા ચાલવું, વાત કરવી ક્યાં ભજન જ છે, પણ ક્યાંય વિવાહ તો અહીંયા આપણે એમ ન કહેવાય. એ કઠણ ચોટ છે કાળની રે મરણ મોટ, અહીંયા ગવાઈ ગઈ. અને અહીંયા સત્સંગ તો અહીંયા લગ્ન ગીત નો ગવાય. જે વસ્તુ જ્યાં વપરાતી હોય ત્યાં વાપરવી જોઈએ, એનું નામ વિવેક કહેવાય. વિવેક એટલે વિશેષ જ્ઞાન. જ્ઞાન ક્યાં વાપરવું એનું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ જ્ઞાનને વાપરવું ક્યાં એનું પણ જ્ઞાન હોવું જોઈએ. મૂળખ આગળ તમે શું વાત કરવાની. એટલે બધા સંતોની એક જ વાત આવે કે ભાઈ તમે જ્ઞાન પહેલાં લ્યો પણ વિવેકી રાખો. છે ને એ બધેથી ઉત્તમ કહેવાય. અને સદગુરુ આગળ જાય એટલે તો સાંભળવાનું જ હોય છે. સાના માના બેઠા બેઠા ભલે ગમે એટલા જ્ઞાનની હોય પણ સાંભળવાનું. બધા જ આ કહી ગયા. અહીંયા પ્રશ્ન આ 11 રૂપિયા કવરમાં નાખે ને 22 શિખામણ ગુરુને દઈએ. કવરમાં 11 રૂપિયા નાખે અને 22 શિખામણ ગુરુને આપે. આને શું મન અવસ્થા બધી આમ રામ જેવા કૃષ્ણ જેવા હાંભળ્યા કરે. આમ બોલ્યા જ કરો, અમે હાંભળ્યા જ કરી. કાન કાંઈ ઓલા મોટા નહોતા, ગુરુમુખના કાન મોટા આવે. હાથીનું માથું શું કામ પસંદ કર્યું? પેલા તો ગણપતિ એટલે શું છે, કેમ કે એમાં બધા પ્રશ્ન ઘણા ઊભા થાય. પણ વિચારી તો હા ગણપતિ બન્યા કેવી રીતે? તો કે પાર્વતી જલ ઝીલણ ગઈ, નારી નવલે વેશ, અંગડો મેલ ઉતારી બનાયા દેવ. એટલે શું કામ બનાવ્યા? તો કે માતાજીને નાવા જવું હતું, કોઈ પુરુષ અંદર ન આવી જાય એના માટે ચોકીદાર તરીકે માણસની જરૂર પડી, એટલે ગણપતિ બનાવ્યા. હવે અહીંયા પહેલો પ્રશ્ન ઊભો થયો. જો વિચારે તો શંકર ભગવાનના મકાન હતા એને દરવાજા નહોતા. અત્યારે આપણે નાવા જાય તો એને ચોકીદાર રાખી કે દરવાજા બંધ કરી નાહી લઈ, તો આને કમાડિયા ચડાવવાની તેવડ નહોતી શંકર ભગવાન. એ પ્રશ્ન હોય. બીજો પ્રશ્ન એ ઊભો થાય કે સિંહની અંદર હતા. આજે તમે જો ગોધરિયા જંગલમાં ફર્યા, કામ જ ફર્યા કરે મારા બધા, એને એટલો મેલ નથી ચડતો. તો પાર્વતી ગંદા હતા, નાતા નહોતા, આટલો મેલ ક્યાંથી આવ્યું? આ પ્રશ્ન ઊભો થાય. પછી શંકર ભગવાન આવ્યા એટલે પોતાના ઘરમાં ગરવા ગયા. એમાં ગણપતિએ રોક્યા કે ભાઈ અંદર નહીં જવાય, માતાજીનો ઓર્ડર મળ્યો છે. શંકર ભગવાન વિચાર પડે કે મારા ઘરમાં જવામાં મને રોકવાવાળો આ કોણ? હવે એમાં બેન થઈ મારા મારી અને ઓલા માથું કાઢી.
ગણપતિ. તો અહીંયા પ્રશ્ન બીજો કયો ઊભો થાય કે શંકર તો ભગવાન છે, આખી દુનિયામાં શું થાય છે એને ખબર પડે. તો એના ઘરમાં આ ખબર ન પડી જવી જોઈએ કે આ પાર્વતીએ બનાવ્યો છે. હવે એના ઘરની એને ખબર નથી તો આપણે શું સમજીએ? હવે એમ હા પાર્વતી કે આ મેં બનાવ્યું તો આને માર્યો કે મારે જીવતો કરો, નગર કે હું આખી દુનિયાને ઉથલ પાથલ કરી નાખ્યો. કજિયો 2 માણસનો અને આખી દુનિયાને ઉથલ પાથલ કરી નાખી તેના ઘરનો કાંઈ આ પ્રશ્ન ઊભો થાય. પછી બીજો પ્રશ્ન એ ઊભો થાય, આપણે એમ કહીએ છીએ કે ભગવાન દયાળુ, દયા હિંસા કરે, દયાળુ હોય હિંસા કરે. તો એના છોકરાને જીવતો કરવા માટે બીજાના છોકરાનું માથું કાઢ્યું. હાથીનો વાંક ને ગુનો શું બિચારો એનો વાત. એ પ્રશ્ન ઊભો થાય. પાછો બીજો પ્રશ્ન એ ઊભો થાય કે આ છોકરાનું આ ડાયમીટર કેવડું આવે અને હાથીનું કેવડું આવે, તો આમાં કેવી રીતે ફિટ થાય? તો એટલું ખોલી નાખ્યું હતું. બીજો પ્રશ્ન એ ઊભો થાય કે એનું જૂનું માથું કાપી નાખ્યું હતું, એ ક્યાં ગયું હતું, એનું ન ચડી ગયું. આ બધા પ્રશ્ન આમ છે. હવે અહીંયા એ વાત કાઢી જુદી કરે છે કે ગુરુદ્વારે જાય છે એટલે આ માથું કાઢવું પડે છે આપણું, અને ગુરુનું મુખ ઉપર આવે એને ગજરાજનું માથું કહેવાય, હાથીનું માથું કહેવાય. ગજરાજ કેમ આ માથું કેમ પસંદ કર્યું કે એના કાન મોટા છે, સાંભળ્યા કરવાનું. જ્યારે તમારા માથે ગુરુનું મુખ છે ને, સાંભળ્યા કરો તારા. બરાબર. પછી એની એક બીજી ખૂબી છે, હાથી બજારમાં નીકળે એટલે કેળું દીએ એટલે ખાઈ જાય, સફરજન આપો તો ખાઈ જાય, પણ કોઈક 10 રૂપિયા દઈએ તો ઉપર જવાય. એટલે ગુરુમુખીએ સત્સંગમાં જવાનું અને ખાવા જેવું હોય અંદર જવા દેવાનું, ઉપરથી જવા દેવાનું. પછી એનું નામ રહ્યું ગજરાજ. ગજ એટલે માપ કહેવાય, ગજરાજ એટલે ગજ એટલે માપ કહેવાય. એટલે માપમાં રહેવું, માપની બહાર જવું, મર્યાદામાં રહેવું. મર્યાદામાં 50 તોલું એક સુંદર સ્ત્રી હોય અને 50 તોલું સોનું પહેરાવે, કપડાં ન પહેરે તો કેવી લાગે? તો કિંમત સોનાની છે કપડાની? ને 50 તોલા સોનું પહેરાવી દીધું અને વસ્ત્ર ન હોય એના ઉપર તો એ કેવી લાગે? એટલે આમ જો કપડાની કાંઈ કિંમત નથી આમ, અને આમ ઘણી કિંમત છે. તો મર્યાદામાં રહેવાનું. મર્યાદામાં રહીએ છે ને સીતા એ મર્યાદા તોડી જાય એટલે ભૂખા એને ભૂખા બોલી જાય. યુદ્ધ થયું કંઈક ખાના બીજું મર્યાદાની અંદર બધું સારું લાગે. એટલે એના ગુરુએ કીધું કે તારે રામ સિવાય નજર ક્યાંય નહીં લઈ જવાની. રામની અંદર આખું વિશ્વ છે. તો હણકા ફીડકા શેમાં હોય બધા? રામમાં ન હોય તો આમને શું કામ લઈ જાય છે? રામની અંદર આખું વિશ્વ છે. તો આ સોના ચાંદી હીરા મોતી દરિયા પરિયા જીવ જંતુ બધું જગતમાં છે. જગત જ એના મોઢામાં પીડ્યું છે. તો એને પકડી લે ને, અહીંયાથી તારે નજર નહીં લઈ જવાની છે. પણ જંગલમાં ગયા અને ઓલાય, અને માયાનું કામ જ એ છે. આમાં બધી જોગી લૂંટા, ભોગી લૂંટા, લૂંટ્યા ભગતના વેગ, આ બધી લૂંટે એવી છે માયા. એ તો કબીર એમ બોલે છે કે ઠગની ક્યાં નહેના ચમકાવે, કબીર તેરે હાથ ના આવે. કબીર એવા કરીએ કે આપણે તો પહેલાં ત્યાગ કરવો પડે. હવે અહીંયા રાવણે એના મામાને મૃગ બનાવ્યો અને નીકળ્યો. આ બી બેઠા રામને ત્યાંથી આમ નીકળ્યો. એટલે આની નજર ગઈ અહીંયા. જો નજર પહેલાં શું જાય છે? દ્રષ્ટિ જાય. અને દ્રષ્ટિ ગઈ ને એટલે પછી એના ઉલ્લેખ કરવામાં આવ્યા કે ભાઈ દ્રષ્ટિ જાય તો દ્રષ્ટિનું કામ થઈ જવાનું. પણ તમે અંદર ગયા પછી માની લો કોઈ સુંદર સ્ત્રીને તમે જોઈ, તો તમે ઉપર જોયું એટલે તમને કામ, તમે અંદર વ્યા જાઓ ઠેઠ તો એમાં હાડકા માંસ લોહી સિવાય તમને કાંઈ દેખાવાનું. પણ આપણે શું જોઈશું? ઓલું પ્લાસ્ટર જોયું. ભગવાન બુદ્ધનો એક શિષ્ય આવેલો હતો અને એમાં એક બાજુ પતિ પત્ની 2 ઝઘડ્યા હતા. હવે પત્ની છે તે રિહાઈને જાતી હતી
એમાં ભગવાન બુદ્ધનો શિષ્ય હમણાં મળ્યો, પણ તેજસ્વી ઓળો. અને આ બાઈ સુંદર એકદમ, એટલે ઓલાને જોઈને આને દાંત કાઢ્યા આ બેન, એટલે ઓળો એકદમ જાગૃત જ્ઞાન દશામાં, સમજે, એટલે ન કાંઈ બોલ્યો, નીકળી ગઈ. થોડીક વાર થઈ ગયો, એનો ઘરવાળો આવી. પછી આ ભગવાન બુદ્ધના શિષ્યને પૂછ્યું કે તમે અહીંથી કોઈ સુંદર સ્ત્રીને જાતા જોઈ? હવે આ જવાબ શું દે છે કે સ્ત્રી હતી કે પુરુષ એ મને ખબર નથી, એક હાડપિંજર ગયું અહીંથી, હાડપિંજર ગયું. આવો દયાબેન આવો. જય જય ગુરુ મહારાજ. જય. હા દીદી જય ભગવાન. આવો આવો. ટેબલ લઈ લે ને મારી બેન. તમે બેહો. બે હજાર. અરે એટલે પછી આને રામને કહે આ સોનાનો મૃગ છે એ મને લઈ આવી દીધો, મારે એનો ઓલો આપણે અત્યારે બ્લાઉઝ કંચો. સીવડાવું. એટલે રામે કીધું કે કંચન મૃગ ભવિષ્ય ન ભૂતા, હે સીતા સોનાનો મૃગ પહેલાં હતો નહીં, ભવિષ્યમાં થવાનો નથી, તો અત્યારે વર્તમાન કાળમાં ક્યાંથી હોય? તો કે ના, એ સોનાનો જ છે. પછી રામાયણમાં લખ્યું કે જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતી પહેલે હરી લે. જેને ભગવાન દુઃખ આપવાનું હોય તો પહેલે એને મતી ખેંચી લે, પછી ઊંધા જ કામ કરે. અરે આટલી ખબર છે કે રાવણ જે ધનુષને ઉપાડી નથી ગયો, એ આ ઘોડા કરે રમે છે, કેટલી શક્તિશાળી કહેવાય. તો રાવણ કેમ એને ઉપાડી ગયો? રાવણ જે ધનુષને ડગાવી નથી ગયો, એ ધનુષને તો સીતા રમકડાની માં પગ ફેરવે છે. તો બેમાં શક્તિશાળી કોણ કહેવાય? સીતા. તો રાવણ સીતાને કેવી રીતે ઉપાડી જાય? એટલે અમારે તો કઈ છે મેં કે મચ્છરે ઉપાડી જાય સીતાને. કેમ? કેમ કે લીટાને ઓળંગી ગુરુના વચન ઉપર પગ દઈને જે આગળ જાય હા એટલે મચ્છરે ઉપાડી જાય. રાવણ તો મોટો કહેવાય. તો મર્યાદામાં રહેવું જોઈએ. એટલે પાછો ચાનસ આપ્યો. ભગવાન તો ગયા ઓલાને મારવા, પણ લક્ષ્મણને મૂકતા ગયા. હા જો લક્ષ રહી છે ને, લક્ષ કોઈ વાંધો નહીં આવે. હા લક્ષ લક્ષ્મણ છે, મન હનુમાન મન હયા. આ બધી સીતાના આ રામાયણના વર્ણન કીધા આવા. હવે આને મૂકી ગયા. હવે ઓલો હતો કપટી, બાણ માર્યું અને ઓલો પડતા પડતા રામ હે રામ એમ બોલ્યું. એટલે સીતાએ સાંભળ્યું, લક્ષ્મણ કે તમને મદદ માટે બોલાવે. જો આની શક્તિનો ભાર ન રહ્યું કે રામ છે એને મદદની જરૂર પડે. આને ખબર. હરી હરી. પછી લક્ષ્મણ કહે છે કે મારા ભાઈને મદદની જરૂર ન હોય તો સ્વયં પરમાત્મા. તો કે ના, તારી દાનત, બધું આ શબ્દો ઊંધા જ વાપરે છે. તો તારી દાનત મારા ઉપર ખરાબ લાગે છે એટલે તું નથી જાતો. બોલો. ક્યાં સુધી જાય? તોય આને ચાન્સ આપ્યો. લીટું આમ કર્યું કે આનાથી બહાર જતા નહીં. હવે પછી ઓલો રાવણ આવે છે, અંદર ઘરવા ગયો. રાવણના બાપની તાકાત નથી. જે વચનમાં રાવણમાં સમજો છે ને અહંકાર, તેને રામના વચન ઉપર વિશ્વાસ છે એને કાંઈ ન કહે, અંદર ન ખરી કે બોલો. બોલો અંદર ઘરવા કીધું, અગ્નિ પ્રગટ થઈ પાછો મળ્યો. સીતાને કીધું બહાર આવીને ભિક્ષા આપો. પછી સીતાએ સંતના વચન ઉપર પગ મૂકી તો ઓલી બાજુ ગયા ઉપાડી. બરાબર. એમ મર્યાદા જે છે, તો મર્યાદાની અંદર વચનની મર્યાદા છે. વચન ઉપર હાલવું. સમજ્યા? કબીર ગાંડો છે, જનની નહીં આમે જન્મ ધરુંગા. મારું બેટું માનો અહીંયા કેવું છે? અરે ગુરુ માં છે, અહીંયા હું જન્મી. આનો શરીર તો માં આપે, પણ આનો કોણ આપે અંદર? એ હલવાયેલો ગુરુ. એ ગુરુ આગળ જાય તો ગુરુ એને બહારનો કાઢે છે. કારણ ભવનમાં તે જ તમારું માય વણજું ઘરે વણજારો, હાથીના મુખમાં પૂરો હતો એ સદગુરે કાઢ્યો બારો. તારો મટી જાય ઘોર અંધારો. તો ગુરુને પૂર્ણિમા કહેવાય. આપણે નથી આવતું કે ગુરુ પૂર્ણિમા, એ પૂરેપૂરી માં કહેવાય. ઓલી માં તો સંસારમાં નાખે છે,
આ માસેથી સંસારમાંથી કાઢે છે. તો બેમાં ઓલા મને એક પૂછ્યું, મને કે આ માં મોટી કે ગુરુ મોટા? મેં કીધું બે સંતમતમાં એવું આવે છે, રામાયણમાં લખ્યું છે કે કો બળ છોટ કહત લાગત અપરાધું. તુલસીદાસ લખે છે કે નાના મોટું કહું તો મને અપરાધ લાગે, પણ પછી પાછું કીધું એમ સુન ગુણ ભેદ વિવિધ. આમ જો સમજ મન સાધુ, હું ગુણ જોવે ગુણવાળાને માનું. ભગવાન તો બધાય છે, હા પણ માનવાનો કે ને એમ કબીરે કીધું સબ ઘટ મેરા સાईं, ખાલી ઘટ નહીં કોઈ, પણ બલિહારી વો ઘટકી જા ઘટ પ્રગટ હોય તો પ્રગટને માનો. પ્રીતમ લખે છે કહે પ્રીતમ ઓળખો અણસારે, એને ઓળખો અણસારે. કેવી રીતે? હરિના જન હરિ જે વારે, તો એને મારવાનું. આ હું બેઠો આમ આંખે આંખે નહીં ભરી તો હું દાજતો કાં નથી? કેમ કે અપ્રગટ છે, આને પ્રગટ કરવી પડે. ભગવાન ઓલામાં ગયા મથુરામાં, ઓલા ગોકુળમાંથી ગયા ને, ખાંડવો મામા કંસ ગયાનો મથુરાનો ને, હા મથુરા તો ગોકુળમાંથી ભગવાન અહીંયા મથુરા આવ્યા. એમાં ગોપીઓ મંડી રોવા માંડી. એટલે હું અધોજીએ પૂછ્યું તો રૂવો છો શું? તો કે આ ભગવાનનું એવું છે. તો ભગવાન તો બધે જ, એમાં રોવાનું ક્યાં આવે? પછી ગોપીએ જવાબ દીધો સરસ કે અહીંયા હતા ને ભગવાન, અહીંયા છે બધે, પણ અહીંયા પ્રગટ હતા, અહીંયા અત્યારે અપ્રગટ છે. એટલે કલેક્ટર હોય, કલેક્ટર આખા જિલ્લામાંનો કલેક્ટર કહેવાય, એટલે આખા જિલ્લામાં ગણાય. પણ કોઈ ગામડામાં મુકામ કરે, એની મેન મથક ઉપર ન હોય, ગામડામાં મુકામ કરે, એટલે ગામડામાં મુકામ કરે ને એટલે ગામડાનો અભણ માણસ હોય ને એનું કામ મફતમાં થઈ જાય ને, એને કોઈ કાર્યવાહી કરવી પડે નો વિધિવત, તો ડાયરેક્ટ વાત કરી. અને અહીંયા જાય ને તો એમાં બધું આવે, કર્મકાંડ આવે. એટલે મારા ઘરે હતું એટલે અમારે કાંઈ કરવું પડતું નહોતું. હવે અમારે પ્રગટ કરવો પડે, જ્ઞાનમાં જવું પડે, ફલાણું કરવું પડે, ધ્યાન રાખવું પડે, અમારે કાંઈ નહોતું કરવું પડે. એટલે રડી એમ પ્રગટને માનવાનો. એટલે પછી તો આ સીતાનું પછી તો આ બધું કંઈ ખેલ થયા, એમાં મારામારી થયું બધાએ. પછી આમાં એમાં આખી રામાયણમાં બધું સમજવાનું જ આવે. નાના મોટું કહેવાય એમ નથી, એમ પછી મારે કહેવું પડ્યું કે માં અને ગુરુમાં ફરક શું છે. એટલે મેં કીધું ભાઈ હવે તમે, હું કહીશ નહીં કે આ નાનું મોટું, તમારે વિચાર કરો. મેં કીધું આ દુનિયામાં દુઃખ છે કે નથી? દુઃખ છે, ભયંકર દુઃખ છે. તો આ સંસારમાં નાખે છે કોણ? જન્મ કોણ આપે? માં ને. બીજું પાછા કાઢી નો નાખતા એમ નથી કરતા, ગોટાળો કરતા. જગતમાં નાખે, જગતમાં દુઃખ છે તો દુઃખમાં નાખે એ મહાન, આવો બેન આવો, કે દુઃખમાંથી કાઢે એને મહાન. આવો હિસાબે આવો આવો બેન આવો, આવો માતાજી, આવો આવો જય ભગવાન, જય ભગવાન મારી બેન, આવો 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 બધા. હવે જો તમે એમ કહો બેસો બેસ. કે ગુરુ મહાન, તો આપણે પાસે રમત ફેરવવી પડે. હા જડા જડા માનવી હેરી હેરી વાતરી. કેમ કે માયા શરીર જ સાધનનું આપવું હોત તો ગુરુ કેવી રીતે મળે? તો એને આ વખાણ કીધા છે. હા પ્રથમ ગુરુ માતપિત ટાઈમ કીધું છે, કીધું છે ને. એટલે કાઢી નાખવાની વાત નથી, વાત એટલી જ છે કે આમાં કોઈ નાના મોટું કહેવાની જરૂર નથી. પણ ગુરુ પૂર્ણિમા એટલે કબીર કે હું અહીંયા જન્મ લઈશ, જનની નહીં યા મેં જન્મ ધરૂંગા, નીર નહીં યા મેં નાહુંગા, પાણી નહીં યા હું લાગું. તો જ્ઞાન ગંગામાં નાહવાનું હોય. પછી કે બેટા લીંબુ પૃથ્વી નહીં, સટોટ કરી નાખો બધાયનું, અંદર સિંધાનું નાખજો. હા પછી કે પૃથ્વીને અહીંયા પાવ રખુંગા. તો પૃથ્વી ક્યાં નથી? અરે વચન ઉપર હું હાલી, અહીંયા પૃથ્વી નથી, કાંઈ પીડી નથી, બ્રહ્માંડી નથી. પૃથ્વી વિના પગ પૃથ્વી માંડવો. નહીં અહીંયા મેં પાવ રખુંગા, અને આ ખંડ નહીં અહીંયા મેં જાઉંગા. કબીરા કબકા ભયા વેરા. 9 પ્રકારની જે વાસના છે આવો આવો એમાં હું હવે નહીં. જય હો કેમ? જય હો મારી માં, શુભ સુખી રે બાપ. જય હો
એટલે વસ્તુ થોડીક મર્યાદા જોઈએ, ગુરુના આદેશ ઉપર હાલવું જોઈએ. જય હો માતા. ગુરુ ને બધાય મહાપુરુષો બધેથી ઉપરનો કોણ છે? ભગવાન રામકૃષ્ણ છે. કોણ બડા ઉन्होंने गुरु तीन लोग के वो धणी તો કે ગુરુ આજે રામકૃષ્ણ જેવા ગુરુના ચરણ દબાવતા હોય, પણ આપણે શું છે, ઓલો ગુરુ ચેલો હતા બે એક રૂમમાં હોતા હતા, રૂમમાં પછી એમાં સાટા મીંડા આવે એટલે બાપુ બોલ્યા ચેલા તો બર બાપુ તો કે બહાર જઈને જો તો કાંઈક સાટા આવતા હોય એવું લાગે છે. શું કીધું એને? આદેશ કર્યો તો આને શું કરવાનું હોય? તરત બહાર જવું. પણ આને શું કીધું કે બાપુ ઓલી બિલાડી બહારથી આવી એના માથે હાથ ફેરવી જુઓ, લીલી એ છે તો આવતો હોય છે વરસાદ. મારે દીકરે કે આપું મને કામ હોય તું વાત સમજાય છે જ બરાબર. બાપુએ કીધું કે બહાર જા, વરસાદ આવતો હોય એવું લાગે છે, જોયા. તો ઓલો શું કહે છે કે બાપુ ઓલી બિલાડી બહારથી આવીને એના માથે હાથ ફેરવી જુઓ, જો લીલી છે તો આવતો હોય. હવે થોડીક વાર થઈ એટલે બાપુ પાછા બોલ્યા ચેલા તો બોલો બાપુ તો કે હવે આ દીવો બીવો બંધ કરે એટલે આપણે ઊંઘ આવી જાય. તો કે બાપુ આંખો બંધ કરી નાખો, અંધારું જ છે. કીધું કે આમ પછી ત્રીજી વાર બાપુ કીધેલા ચેલા હવે આ કમાડીએ તો બંધ કર. તો કે બાપુ બે કામ તો મેં કીધા, એક તમે કરી નાખો. આ કેવી રીતે? અરે ગુરુના આદેશનું પાલન, એમાં બોલવાનું નથી જવાનું. પણ આવું છે, ગુરુને શિખામણ નથી દેવાનું. તમે કોઈ વ્યક્તિને ગુરુનો કયો પદને માનો, પદ છે આપણે તો ઓળું જોયા કરે. વડાપ્રધાન મોદીને આપણે નથી માનતા, મોદી તો પહેલા એ હતો કોઈ વેરભાઈ વસ્તુ નહોતું. ઓલું પદ એને પ્રાપ્ત કર્યું ને એટલે પદને માનતા. તો પદને માનવું. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંજી શારદા એ ગુરુ તના ગુણ ગાય. આવો આવો શંકરભાઈ. જય સચિદાનંદ. બે આવો કાકા આવો. આવો આપણે આપણે કઈક મળતું હોય એવું લાગે છે. ઠીક હા. અંદર બેવું છે ને, આપણે બધા અંદર બેસો, હે અંદર બેસો, અંદર બેવું છે. અંદર જવું તો હાલો. હા તો અંદર બધાય બેસ. બરોબર. માઇક રાખવું છે. અરે માઇક ની આ માઇક જેટલો આપણે જવાબ સ્ટોર આપે. હું સાંભળતો નથી એટલે હા, વધારે હા. બોલું છું. હા ના ના મને એમ લાગે કે આવડા નથી. હાલો અંદર બે હા. આવો આવો બધા. આનું કેવું? ભલે આવ્યા શંકર ભગવાન. આવો કાકા અંદર જ બેસી બાટાઓ અમારે અંદર જાવું છે ને થોડી જગ્યા કરજો. પછી તમે આવો બાપા, પાસે આવો. બી રાખજો. અહીંયા અંદર સત્સંગ સાંભળવાનો અમે પોતા એવું હોય આવજો, અંદર આવતા રહેજો સત્સંગ સાંભળવા. આવો બાપા. હા આવું આવું પૈસા પૂરા જાવું તારે માં